નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ એ અમારી સંભાજીની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 5 કે જે સમાંતર શ્રેણી છે એના વિશે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતરનો શબ્દ તો તમે પહેલા સાંભળ્યો છે કે સમાંતર એટલે શું. સમાંતર વિશે આપણે પછી ચર્ચા કરીએ. એ પહેલા આપણે જોઈએ કે શ્રેણી કોને કહેવાય. સમાંતર શ્રેણી તો બરાબર છે, પણ શ્રેણી શું છે કે શ્રેણી કોને કહેવાય? તો મિત્રો, આપણે પ્રકૃતિમાં કેટલાક શ્રેણીબદ્ધ વસ્તુઓ આપણે જોઈએ જ છીએ. જેમ કે તમે મકાઈના દાંડા જોયા હશે બધા. મકાઈના દાંડામાં જે મકાઈના દાણા હોય છે એ કેવા ક્રમબદ્ધ શ્રેણીમાં હોય છે. બીજું જ ઉદાહરણ લઈએ તો તમે મધપૂડો જોયો હશે, મધમાખીનો. એમાં પણ રહેલા છિદ્રો એ પણ એક ક્રમબદ્ધ શ્રેણીમાં જ હોય છે. તો આવી કેટલીક વસ્તુઓ તમે જોઈ હશે કે જે હારબદ્ધ હોય, એક જ શ્રેણીમાં આવતી હોય. એવી વસ્તુ કે એવી જે પદો હોય કે એવી જે શ્રેણી હોય કે હાર હોય, એના આપણે શું કહીએ છીએ? શ્રેણી કહીએ છીએ. તમે સિરીઝ પણ જોઈ હશે, જે આપણે લાઇટની સિરીઝ હોય છે એ પણ એક ક્રમબદ્ધ હોય છે. લાલ પીળી લાઇટ હોય છે સિરીઝ, એ પણ એક શ્રેણી જ છે કે એમાં પણ લાઇટો ક્રમબદ્ધ ગોઠવાયેલી જ હોય છે. બીજું જોઈએ તો આપણે વ્યવહારિક જીવનમાં પણ આપણે શ્રેણીનો ઉપયોગ કરતા જોઈએ છીએ. જેમ કે ધારો કે સપોઝ કે આપણે કોઈ જોબ પર જઈએ છીએ, આપણને નોકરી મળે છે. નોકરી મળ્યા પછી સપોઝ આપણને સેલરી નક્કી કરવામાં આવે છે. તો સેલરી નક્કી કરતી વખતે સપોઝ આપણને સામેનો વ્યક્તિ એમ કહે કે તમને પ્રથમ વર્ષે તમારી સેલરી મળશે તમને 8000. પ્રથમ વર્ષે તમને સેલરી મળે છે 8000. પછી એમ કહે છે કે દર વર્ષે તમારી સેલરીમાં 500 રૂપિયાનો વધારો થશે. તો એ વધારો, તો પહેલા વર્ષે આપણો પગાર કેટલો હશે? 8000. બીજા વર્ષે એમાં 500 નો વધારો થશે એટલે આપણો પગાર થશે 8500. ત્રીજા વર્ષે એમાં ફરી 500 વધશે તો આપણો પગાર થશે 9000. એના પછી ચોથા વર્ષે આપણો પગાર કેટલો હશે? તો આમાં ફરી 500 ઉમેરાશે 9500. તો આ રીતે આપણે કેટલાક વ્યવહારિક જીવનમાં પણ આપણે આવું જોતા જ હોઈએ છીએ કે પ્રથમ વર્ષે પગાર કેટલો હતો? 8000. બીજા વર્ષે 500 વધ્યો 8500. ત્રીજા વર્ષે ફરી 500 વધ્યો 9000. ચોથા વર્ષે ફરી 500 વધ્યો 9500. તો આમાં પણ તમને એક શ્રેણી જેવું કંઈક દેખાય છે. એક પછી એક પછી એક પછી એક વધતું જાય છે. બીજું એક ઉદાહરણ લઈએ તો સપોઝ કે કોઈ એક છોકરી છે, એની મમ્મી એના જન્મદિવસે એના ગલ્લામાં 100 રૂપિયા નાખે છે. પ્રથમ વર્ષે એના જન્મદિવસમાં 100 રૂપિયા એના ગલ્લામાં નાખે છે, બરાબર. હવે સપોઝ કે એના પછીના જન્મદિવસ પર એમાં 50 રૂપિયા નાખે, એટલે એના પછીનો ગમે ત્યારે એનો જન્મદિવસ આવશે ત્યારે એમાં 50 રૂપિયા ઉમેરશે. તો આપણે જોઈએ કે પહેલા વર્ષે એનો ગલ્લામાં કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા. એના પછી જે એનો જન્મદિવસ આવશે તો કેટલા થશે? એમાં 50 નો ઉમેરો એટલે કે 150. બીજા જન્મદિવસે ફરી એમાં 50 ઉમેરશે તો કેટલા થશે? 200. પછીના જન્મદિવસે ફરી એમાં 50 ઉમેરશે તો કેટલા થશે? 250. આમ આ પણ એક શ્રેણી દર્શાવે છે. તો આવું આપણે વ્યવહારિક જીવનમાં જોઈએ છીએ કે એક પછી એક ક્રમબદ્ધ જે શ્રેણીઓ આવતી હોય એને આપણે શ્રેણી કહીએ છીએ. આવી જે શ્રેણીઓ છે એનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ શ્રેણી કેવી? સમાંતર હોય. હવે આપણે સમાંતર શબ્દનો મતલબ શું છે? તો આપણા આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સમાંતર શબ્દનો મતલબ શું છે. સમાંતર એટલે સરખા અંતરે આવેલું હોય તેવું. આપણે સમાંતર રેખાઓનો અભ્યાસ કર્યો હશે તમે. આગલા ધોરણમાં આપણે જોયું હશે, ભૂમિતિમાં આપણે જોયું કે સમાંતર રેખાઓ. ત્યારે આપણે શું જોતા હતા કે એક રેખા અને એનાથી સમાન અંતરે આવેલી બીજી રેખા. આમ જોતા હતા બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? સરખું. તો આવી રેખાઓને આપણે સમાંતર રેખાઓ કહેતા. તો તમે સમાંતર શબ્દ જે તો વાકેફ છો કે સમાંતર એટલે એકબીજાથી સરખા અંતરે આવેલું હોય તેને આપણે સમાંતર કહીએ છીએ. હવે અહીંયા આપણે આવી શ્રેણી તો આપણે જોઈ, પણ આવી શ્રેણીઓમાં પણ કઈ શ્રેણીનો આપણે અભ્યાસ કરવાનો છે? તો સમાંતર શ્રેણી. કઈ શ્રેણીનો અભ્યાસ કરવાનો છે? સમાંતર શ્રેણી. તો આવી શ્રેણીઓમાં શું એનો મતલબ કે આ જે તમારી જે શ્રેણી છે એમાં રહેલા આને આપણે શું કહીએ છીએ? પદ. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. આમાં પણ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું. તો આવી શ્રેણીઓને આપણે સમાંતર શ્રેણી કઈ રીતના કહી શકીએ? તો આના પ્રથમ પદ અને બીજા પદ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું. બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું. ત્રીજા અને ચોથા વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું. તો આવી શ્રેણીઓ જે હશે એના આપણે કઈ શ્રેણી કહીશું? સમાંતર શ્રેણી. કઈ શ્રેણી કહીશું? સમાંતર. તો આ આપણે વ્યવહારિક જીવનમાં આવા દાખલા આપણે જોઈએ છીએ. હવે આપણે અભ્યાસ કરીએ સમાંતર શ્રેણીનો. તો કેટલાક ઉદાહરણ લઈએ આપણે આવા શ્રેણીના અને જોઈએ કે એમાં શું છે. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ. આપણે 5 નો ઘડિયો જાણીએ છીએ બધા. 5, 10, 15, 20, 25 અને બરાબર. એક બીજું ઉદાહરણ લઈએ આપણે તો 80, 60, 40, 20,
તમને દેખાય છે પદોની સંખ્યા 1 2 3 4 5 આમ અનંત સુધી. આને પણ આપણે એક શ્રેણી જ કહીશું. આ પણ એક શ્રેણી છે, 80 છે, 60 છે, 40 20 આમ અનંત સુધી. બીજી એક શ્રેણી છે 6 6 6 6 6, આ પણ એક શ્રેણી છે. તો હવે આપણે જોઈશું કે આ શ્રેણીઓમાં આપણને શું જોવા મળે છે. આપણને જોઈએ કે પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે શું છે, બીજું અને ત્રીજું પદ શું છે, ત્રીજું અને ચોથા પદ વચ્ચે શું છે. તો મિત્રો અહીંયા આપણે જોશું તો પહેલા ઉદાહરણની વાત કરીએ આપણે 5 10 15 20 અને 25 દેખાય છે. તો 5 10 15 20 અને 25. તો આમાં પ્રથમ પદ આપણને ખબર છે કયું છે 5. હવે પ્રથમ પદ પછી બીજું પદ કઈ રીતે આવ્યું, તો આપણને ખબર છે કે આપણે કેટલા ઉમેર્યા છે 5 ઉમેરતા આપણને શું મળે છે, બીજું પદ મળે છે. હવે બીજા પદ પરથી આપણને ત્રીજું પદ કઈ રીતના મળ્યું, તો આપણે 10 માં કેટલા ઉમેરીએ તો જવાબ 15 આવે. આપણને ખબર છે આપણે કેટલા ઉમેર્યા છે 5. ત્રીજા પદમાં કેટલા ઉમેરીશું તો 20 જવાબ આવશે. તો આપણને ખબર છે 15 માં 5 ઉમેરીએ તો 20. એના પછીના પદમાં કેટલા ઉમેરીશું 5. એનો મતલબ કે આપણે બધા જ પદમાં એના પાછળનું પદ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ એમાં 5 ઉમેરીએ છીએ. કેટલા ઉમેરીએ છીએ 5. તો આ બધા વચ્ચેનો તફાવત કેટલો છે 5. બધા વચ્ચેનું અંતર કેટલું છે 5. તો આના આપણે કઈ શ્રેણી કહી શકશું, સમાંતર શ્રેણી કહેવાય. દેખાય છે તમને કે 5 પછી 10 એમાં 5 ઉમેર્યા, 10 પછી 15 એમાં પણ 5 ઉમેર્યા, 15 પછી 20 આયા એમાં પણ આપણે 5 ઉમેરીએ, 20 પછી 25 એમાં પણ આપણે કેટલા ઉમેરીએ છીએ 5. તો આવી જે શ્રેણીઓ છે એનો આપણે સમાંતર શ્રેણી કહીશું. આ બાજુ આપણે જોઈએ તો પહેલું પદ છે 80, એના પરથી બીજું પદ 20 કઈ રીતના મળે, આ સાઈડ કઈ રીતના મળે છે. તો આપણને ખબર છે કે આપણે 80 માંથી 20 માઈનસ કરો, કેટલા 20 માઈનસ 20 કરવાનું, એટલે કે માઈનસ 20 આપણે ઉમેરવાના છે, વાત કરતા નથી પણ આપણે શું કરીએ છીએ તો 80 પ્લસ માઈનસ 20, 80 માં કેટલા ઉમેરવાના છે માઈનસ 20, તો આપણને જવાબ મળશે 60. બરાબર. એ જ રીતે 60 માં કેટલા ઉમેરીએ તો જવાબ 40 આવે છે, તો માઈનસ 20. 20 40 માં કેટલા ઉમેરીએ તો જવાબ 20 આવે. આપણને ખબર છે 40 માં માઈનસ 20 ઉમેરો તો જવાબ આવે છે 20. એટલે આમાં આપણે કેટલા ઉમેરીએ છીએ 20 માઈનસ 20 ઉમેરતા. તો આ પણ એક સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. છેલ્લું ઉદાહરણ જોઈએ આપણે કે 6 6 6. તો 6 પરથી 6 કઈ રીતના મળે, તો આપણે કેટલા ઉમેરીએ તો 6 માં કેટલા ઉમેરીએ તો 6 જવાબ મળે. તો આપણને ખબર છે કે 6 + 0 બરાબર 6. 6 + 0 બરાબર 6. પછી પાછળ પણ 6 છે. એનો મતલબ આમાં આપણે શું કરીએ છીએ 0 ઉમેરીએ છીએ. શું કરીએ છીએ 0 ઉમેરતા. તો આ બધામાં બધા આ જે ત્રણ આપણે શ્રેણીઓ જોઈ એમાં દરેક પદ પછી વચ્ચેનો તફાવત આપણને કેવો મળે છે, દરેક પદમાં સરખો મળે છે. તો આવી જે સંખ્યા છે કે આવી જે સિરીઝ છે આપણે કઈ સિરીઝ કહીશું, સમાંતર શ્રેણી કહીશું. બરાબર. અહીંયા જોઈએ આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા આપણે આપેલી છે. જુઓ તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય. એટલે કે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, એટલે આપણે અહીંયા જોયું કે પ્રથમ પદ પછીના દરેક પદ, એટલે કે પ્રથમ પદ 5 છે એના પછીના 10 15 20 અને 25 એ દરેક પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને આપણે શું કહીશું, સમાંતર શ્રેણી. જેમ કે અહીંયા આપણે જોયું કે પહેલું 5 છે, એમાં એક નિશ્ચિત સંખ્યા પર કેટલી ઉમેરીએ છીએ 5, તો એમાંથી પણ બીજું પદ મળે છે 10, ફરી 10 માં 5 ઉમેર્યા 15 મળે છે, 15 માં 5 ઉમેર્યા 20 મળે છે, 20 માં 5 ઉમેર્યા 25. એનો મતલબ શું કહે છે કે જેમાં પ્રથમ પદ સિવાયનો પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય એવી સંખ્યાઓની યાદીને આપણે શું કહીશું, સમાંતર. તો આ એક સંખ્યાઓની યાદી છે કે જેમાં પ્રથમ પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી આપણે પાછળના દરેક પદ મેળવી શકીએ છીએ. આવી શ્રેણીને આપણે કઈ શ્રેણી કહીશું, સમાંતર શ્રેણી. આ પણ સમાંતર શ્રેણી છે, આ પણ સમાંતર શ્રેણી છે. બરાબર. હવે આ નિશ્ચિત સંખ્યા કે જે આપણા આ નિશ્ચિત સંખ્યા જે આપણા આગળના પદમાં ઉમેરી પાછળનું પદ મેળવીએ છીએ એને સમાંતર શ્રેણીનું શું કહીશું આપણે, સામાન્ય તફાવત. શું કહીશું કે આ નિશ્ચિત સંખ્યા કે જે તમે ઉમેરો છો આગળના પદમાં પાછળનું પદ મેળવવા માટે, એ નિશ્ચિત સંખ્યાને આપણે આ સમાંતર શ્રેણીનું શું કહીશું, સામાન્ય તફાવત. જેની સંજ્ઞા છે d, આપણે એને d વડે દર્શાવીશું. સ્મોલ અક્ષર છે d, આ d યાદ રાખવાનું. d છે સામાન્ય તફાવત છે, તમારી સમાંતર શ્રેણીના બે પદો વચ્ચેનો તફાવત, એને આપણે કહીશું d. હવે જો આપણે આગળ જોઈએ તો હવે જો આપણે પ્રથમ પદ એ લઈએ, આપણે સપોઝ કે આપણી જે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ આપણે શું કહીશું, આના પર સાંકેતિક ભાષા લખી હોય તો શ્રેણી, તો એનું પ્રથમ પદ આપણે a1 કહીશું,
બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4, એમ a5, આમ આપણે પદને આપણે a વડે દર્શાવીશું. તો સપોઝ કે આપણું પ્રથમ પદ કયું છે a અને સામાન્ય તફાવત કેટલો છે d લઈએ તો આપણે કોઈ પણ સમાંતર શ્રેણી આ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. અહીંયા ફરીથી હું લખી બતાવું તમને. સપોઝ કે આપણું પ્રથમ પદ છે a અને સામાન્ય તફાવત છે d. તો હવે આટલી બે વસ્તુ તમને આપેલી હોય તો તમારું પ્રથમ પદ બનશે a. હવે બીજું પદ મેળવવા આપણે શું કરશું? તો પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરીશું એટલે કે a d. બરાબર. હવે ત્રીજું પદ કઈ રીતે મેળવશું? તો આ બીજા પદમાં આપણે d ઉમેરીશું એટલે કે a d t એટલે 2d. હવે ચોથું પદ કઈ રીતે મેળવશું? તો ત્રીજા પદમાં આપણે સામાન્ય તફાવત d ઉમેરીશું તો a 3d. તો આ જે છે આપણું સ્વરૂપ સમાંતર શ્રેણી. પ્રથમ પદ a એમાં સામાન્ય તફાવત d, તો પ્રથમ પદ a સામાન્ય તફાવત d એટલે બીજું પદ આપણને મળશે a માં સામાન્ય તફાવત ઉમેરશું એટલે d મળશે, પછી 2d 3d. આના આપણે શું કહીશું? આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આ શું છે? આપણું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. મિત્રો પરીક્ષામાં ઘણીવાર એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખો. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે? a plus d a plus 2d a plus 3d. આના આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીશું. આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર એક માર્કમાં પૂછાય કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખો. બરાબર. તો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે આપણને કોઈ પણ સમાંતર શ્રેણી લખવી હોય તો એના માટે આપણે કેટલી વસ્તુ જરૂરી છે? શું તમને એવું કહેવામાં આવે કે ચલો ભાઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 6 છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 6 છે, તો શું તમે સમાંતર શ્રેણી લખી શકશો? ખાલી તમને એક જ સંખ્યા આપી છે કે a બરાબર 6. શું તમે સમાંતર શ્રેણી લખી શકશો? ના, કારણ કે આપણે સમાંતર શ્રેણી બનાવી હોય તો એના માટે સામાન્ય તફાવત જાણતા હોવા જોઈએ. એટલું તમને પ્રથમ પદ આપ્યું હોય તો આપણે સમાંતર શ્રેણી બનાવી શકતા નથી. હવે સપોઝ તમને એવું કીધું કે સામાન્ય તફાવત છે કે તમને આટલું આપ્યું છે કે તમારી શ્રેણી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે 6 અને સામાન્ય તફાવત છે 2. તો હવે આપણે શ્રેણી બનાવી શકશું? હા, તો શ્રેણી બનશે પહેલું પદ 6, બીજું પદ મેળવવું તો શું કરવાનું? તો સામાન્ય તફાવત ઉમેરવાનું. તો 6 માં 2 ઉમેરો તો 8. ત્રીજું પદ કઈ રીતે મેળવવાનું? બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનું. તો 8 માં 2 10. ચોથું પદ તો 10 માં તમે 2 ઉમેરો તો 12. પાંચમું પદ 14. આમ તમે અનંત સુધી સંખ્યા મેળવી શકાય. તો મિત્રો કોઈ પણ સમાંતર શ્રેણી આપણે લખવી હોય તો એનું પ્રથમ પદ આપણે જાણતા હોવા જોઈએ અને એનો સામાન્ય તફાવત પણ આપણે જાણતા હોવા જોઈએ, તો જ આપણે સમાંતર શ્રેણી લખી શકીએ. બરાબર. હવે સપોઝ આપણને એવું કીધું છે કે કોઈ આપેલી શ્રેણી સમાંતર છે કે કેમ? તમે જોયું કે સમાંતર શ્રેણી હોય તો એમાં દરેક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોય. બરાબર. હવે એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરી કોઈ તમને શ્રેણી આપી છે કે સમાંતર છે કે કેમ એ આપણે ચેક કરવું તો આપણે કઈ રીતની કરી શકીએ? સપોઝ કે આપણને શ્રેણી આપી છે 3 6 9 11 15 આવી તમને એક શ્રેણી આપેલી છે. બરાબર. હવે આપણે શું પૂછવું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે? આવો પ્રશ્ન પૂછો છે કે નહીં આપણે ચેક કરીશું. તો આપણે આવી સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે આપણને ખબર છે કે આપણે શું જોવું? એનું પ્રથમ પદ આપેલું છે. હવે પ્રથમ પદ આપેલું હોય તો એક શ્રેણી તો છે, પ્રથમ પદ તો હશે. તો હવે આપણે જોવાનું છે કે આના દરેક પદો વચ્ચે અંતર સરખું છે. એનો મતલબ કે આના દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે કે કેમ? તો સામાન્ય તફાવત કઈ રીતના મેળવીશું? તો આના પદોનો આપણે વિચારી લઈએ. પહેલું પદ છે a1, બીજું a2, a3, a4, a5 અને બરાબર. પ્રથમ પદ આપણે a1, a2, a3. હવે સામાન્ય તફાવત આપણે મેળવવો છે તો આપણે a પહેલા બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરીશું. એટલે કે a2 માંથી a1 બાદ કરીશું તો આપણે 6 માંથી -3 કરો કેટલો જવાબ આવશે? 3. તો આ 3 અને 6 વચ્ચેનો સામાન્ય તફાવત કેટલો છે? 3. હવે બીજા અને ત્રીજા પદમાંથી માઈનસ કરીશું એટલે કે a3 a2 જોઈએ તો a3 કેટલા છે? 9. a2 કેટલા છે? 6. બંને વચ્ચેનો સામાન્ય તફાવત કેટલો છે? 3. આમાં પણ સામાન્ય તફાવત 3 છે. હવે આગળ જોઈએ ત્રીજું અને ચોથું પદ એટલે કે a4 માંથી આપણે a3 બાદ કરીએ. આગળના પદમાંથી પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીશું એટલે કે a4
ની વાત કરીએ તો a4 કેટલા છે આપણા 11 અને a3 છે 9 11 માંથી 9 જો એટલે 2 અહીંયા સામાન્ય તફાવત કેટલો આવે છે 2 મતલબ કે સામાન્ય તફાવત છે એ સરખો નથી માટે તમને જે સામાન્ય હવે આગળ જોઈએ તો a5 માંથી a4 બાદ કરીએ તો 15 માંથી 11 જોઈએ કેટલા વધે 4 તો મિત્રો તમે અહીંયા જોશો કે અહીંયા સામાન્ય તફાવત છે દરેક પદ વચ્ચે એ સરખો નથી તો સમાંતર શ્રેણીની જે વ્યાખ્યા છે એના પ્રમાણે આ શ્રેણી સાબિત થતી નથી માટે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી બરાબર તો આ રીતે તમે કોઈ પણ શ્રેણી સમાંતર છે કે નહીં એ તમે જાણી શકો એના માટે તમારે ખાલી આ રીતે એનો સામાન્ય તફાવત ચેક કરવાનો જો દરેક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો મળે તો આપેલી શ્રેણી સમાંતર છે જો સરખો ના મળે તો આપેલી શ્રેણી સમાંતર નથી બરાબર હવે આ જ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ તમે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરી શકો છો કોઈ પણ વ્યવહારિક જીવનમાં તમને ઉદાહરણ આપ્યું હોય તો તમે કોઈ પણ સમાંતર શ્રેણી બનાવી પણ શકો છો અને એના રહેલા પદોના સામાન્ય તફાવત લઈ આપણે કોઈ પણ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસી પણ શકીએ છીએ અને સપોઝ તમને કોઈ પ્રથમ પદ a આપેલું હોય અને તફાવત t આપેલો હોય આ બંને જો જ્ઞાત હોય તો તમે પરીક્ષામાં આપેલા હોય તો તમે આના પરથી સમાંતર શ્રેણી લખી પણ શકો છો તો પ્રથમ પદ જે આપ્યું હોય એમાં સામાન્ય તફાવત ઉમેરી દેવાનું જે સંખ્યા હોય એમાં ફરી પાછું સામાન્ય તફાવત ઉમેરો આમ સામાન્ય તમે આ વ્યાપક સ્વરૂપને ધ્યાનમાં રાખશો તો તમે કોઈ પણ સંખ્યા કે જેમાં કોઈ પણ શ્રેણી કે જેમાં પ્રથમ પદ આપ્યું હોય અને સામાન્ય તફાવત આપેલો હોય તો આ વ્યાપક સ્વરૂપના આધારે તમે કોઈ પણ સમાંતર શ્રેણી લખી શકાય બરાબર તો આજના ટોપિકમાં આટલા સુધી રાખીએ કે તમને સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય એ ખબર પડી ગઈ કેવી રીતે સમાંતર શ્રેણી ચેક કરવી કે છે કે નહીં એનો પણ ખ્યાલ આવ્યો હવે સ્વાધ્યાય 5.1 તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો કે જેમાં સમાંતર શ્રેણી તમારે લખવાની છે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે બરાબર તો અત્યાર સુધી આપણે રાખીએ સ્વાધ્યાય 5.1 તમારે જાતે ગણી દેવાનું પ્રેક્ટિસ કરજો ઈઝી છે એકદમ વસ્તુ કઈ નવું છે નહીં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોઈશું